જોઈએ સમાચાર વિસ્તારથી। ઉદવાડા ગામના દરિયા કિનારે પ્લાસ્ટિકની થેલીમાં દરિયાના પાણીમાં તણાઈ આવેલા 10 જેટલા પેકેટ મળી આવ્યા હતા। આ બિનવારસી પેકેટને લઈને સ્થાનિકોએ સરપંચ અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। વલસાડ જિલ્લાના ઉદવાડાના દરિયા કિનારેથી પોલીસને મોટી માત્રામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો। ગણતરી કરતા પોલીસને એક પછી એક 10 પેકેટથી વધુનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો। આથી મામલાને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। દરિયા કિનારે બિનવારસી હાલતમાં પ્લાસ્ટિકની થેલીમાં આ પેકેટ પડ્યા હતા। પોલીસે તપાસ કરતા તેની અંદર 10 જેટલા પેકેટ જોવા મળ્યા હતા, જેમાં અંગ્રેજીમાં નાર્કો લખેલું પણ જોવા મળ્યું હતું। આ પેકેટ નશીલો પદાર્થ હોવાની આશંકા જતા પોલીસે સ્થળ પર ફોરેન્સિકની ટીમ બોલાવી પાવડરની તપાસ કરાવી હતી। સ્થળ ઉપર પહોંચેલી પોલીસે હકીકત જાણવા માટે ફોરેન્સિકની ટીમ બોલાવી તપાસ કરાવતા આ પાવડર ચરસ હોવાનું જાણવા મળ્યું હતું। વલસાડ જિલ્લા પોલીસને બિનવારસી હાલતમાં દરિયા કિનારે પેકેટ પડ્યા હોવાની માહિતી મળતા પારડી પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તેમજ મળી આવેલા પેકેટ કબજે લીધા છે અને એક પેકેટનું વજન 1180 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે। કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયા કિનારેથી અગાઉ પણ બિનવારસી પેકેટના ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો જોવા મળ્યો છે, જેને પગલે અહીં પણ મળી આવેલા પેકેટમાં ડ્રગ્સ હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે। જોકે મળી આવેલા પેકેટમાં વજન એક પેકેટનું 1180 ગ્રામ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને પોલીસે કબજે લઈ આ પેકેટ અહીં ક્યાંથી આવ્યા અને તેને કોણ છોડી ગયું તે તરફ તપાસ શરૂ કરી છે। પારડી પોલીસના વિસ્તારમાં જે ઉદવાડા છે તેના દરિયા કિનારા પાસે જે પ્રાથમિક માહિતી મળી એ પ્રમાણે અમુક પેકેટ્સ તરતા મળી આવ્યા છે એવી એક માહિતી અમને ચોક્કસ મળી હતી। તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની પીઆઈ ગઢવી અને એની ટીમ અને એસઓજીની ટીમ પહોંચી ગઈ હતી અને જે પેકેટ્સ મળી આવ્યા હતા એ પેકેટ કબજે કર્યા હતા। કુલ 10 પેકેટ અમને મળેલા છે, જેનું વજન ટોટલ 11 કિલો ને 700 ગ્રામ જેટલું છે અને જે પેકેટ છે એની અંદર ચરસ મળ્યું છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે। જોકે સૌપ્રથમ વખત આ રીતે ચરસનો જથ્થો મળતા જ પોલીસે મામલાને ગંભીરતાથી લઈ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં સઘન તપાસ હાથ શરૂ કરી છે અને દરેક કિનારે ફરી પોલીસ જવાનોએ હજુ પણ કોઈ ચરસનો જથ્થો મળે છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે। જોકે સૌપ્રથમ વખત જિલ્લામાં આટલી મોટી માત્રામાં ચરસનો જથ્થો મળતા જિલ્લા પોલીસ દ્વારા એટીએસને પણ જાણ કરવામાં આવી છે। હજુ પણ દરિયા કિનારે વધુ ચરસનો જથ્થો મળવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ પહેરો અને પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 5 જેટલા શિક્ષકો હાલ વિદેશમાં છે, જેમાંથી 2 એવા છે કે જેઓ છેલ્લા 6 મહિનાથી વિદેશમાં હોવા છતાં 3 મહિનાના પગાર પણ લઈ ચૂક્યા છે અને 3 નોટિસ મળ્યા બાદ પણ તેઓ ફરજ પર હાજર થયા નથી। બીજી બાજુ એક શિક્ષક એવા છે કે જેઓ સુરતમાં હોવા છતાં છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થીઓને ભણાવવા માટે વર્ગખંડ આવ્યા જ નથી અને તે અંગે સમિતિને કોઈ માહિતી પણ નથી। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ હરકતમાં આવી છે। પોતાના શિક્ષકો કે જેઓ વિદેશ યાત્રા માટે રજા લઈને નીકળી ગયા પરંતુ 6 મહિનાથી પરત આવ્યા નથી, આવા શિક્ષકો વિરુદ્ધ ટર્મિનેટ કરવા માટેની કાર્યવાહી કરવાની વાતો હવે કરવામાં આવી રહી છે। 2 મહિલા શિક્ષક કે જેઓએ સમિતિ પાસેથી એક સમય મર્યાદા માટે વિદેશ જવા માટેની પરવાનગી માંગી હતી, પરંતુ તે સમય મર્યાદામાં તેઓ પરત આવ્યા નથી અને 3 મહિના સુધીનો પગાર પણ લીધો છે। આવી શિક્ષિકાઓ સામે સમિતિ કાર્યવાહી કરવા જઈ રહી છે। સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે હાલ સમિતિના 5 જેટલા શિક્ષકો વિદેશમાં હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી 2 મહિલા શિક્ષક એવા છે કે જેઓ નિયત સમય મર્યાદા બાદ પણ અત્યાર સુધી આવ્યા નથી। જેટલા દિવસની રજા લીધી હતી તે રજા પૂર્ણ થયા બાદ પણ હજી સુધી તેઓ સુરત પરત આવ્યા નથી। આ મહિલા શિક્ષકોને 3 વાર નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ તેઓ કોઈ જવાબ પણ આપ્યા નથી, જેથી હવે સમિતિ તેમને ટર્મિનેટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરશે। ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર અને શિક્ષણ સમિતિવાળા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા
અને તપાસ કરાવતા અમને 3 નામ એવા મળ્યા કે જે શિક્ષકો 6 મહિનાથી શાળામાં હાજર નથી. હવે વિદેશ 2 શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારીભાઈ છે તેનો 6 મહિનાથી કોઈ અટોપટો નથી. સાથે તેઓ જણાવ્યું હતું કે અન્ય વિદેશ ગયેલા શિક્ષકો જેટલા દિવસની રજા લઈને ગયા છે તે હજુ પૂર્ણ થઈ નથી, જેથી તેઓની સામે અત્યારે કાર્યવાહી કે અન્ય પ્રક્રિયા કરવામાં આવશે નહીં. શાળા ક્રમાંક 121ના નિમિષા પટેલ તેમજ 190ના આરતી ચૌધરી છેલ્લા 6 મહિનાથી વિદેશ છે. તેમને 3 નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અંસારી મુસા નામના જે શિક્ષક છે તેઓ જ્યારથી શાળા સાથે સંકળાયેલા છે ત્યારથી જ તેઓ આજ દિન સુધી શાળા આવ્યા જ નથી. તેઓને પણ 3 મહિનાનો પગાર આપવામાં આવ્યો છે. તેઓ વિદેશ ગયા નથી, પરંતુ તેઓ અંગે કોઈ પણ જાણકારી સમિતિ પાસે નથી. આવનાર દિવસોમાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અંસારી મુસા 275 નંબરના શાળામાં ભણાવે છે. અમે 3 નોટિસ મોકલી હતી, પરંતુ 3 નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી. આ ઘટના પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિરોધ પક્ષ નેતાએ પણ પ્રતિક્રિયા આપી હતી. મિત્રો, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જાગૃત પત્રકારો અને જાગૃત નાગરિકોની મહેનતના પરિણામે શિક્ષણ વિભાગની એવી બેદરકારી સામે આવી રહી છે કે જે જોઈને ખૂબ ચિંતા થાય છે. આમ તો છાશવારે દર અઠવાડિયે શિક્ષણ વિભાગની કોઈને કોઈ ગંભીર બેદરકારી સામે આવતી જ હોય છે. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની ઘટના બહાર આવ્યા બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે. શિક્ષકો સહિતના તમામ સ્ટાફની રજાના નિયમોમાં મોટા ફેરફાર કરવા માટે હવે સરકાર તખ્તો તૈયાર કરી રહી છે. આ માટે ખાસ કરીને લાંબી રજા પર જનારા કર્મચારીઓ માટે ખાસ નિયમો બનશે. માંદગી અને અંગત કારણો સહિતના કિસ્સામાં લાંબા સમયગાળા માટે રજા પર ઉતરનારા કર્મચારીઓને આ નવા નિયમો લાગુ થશે. ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓની યાદી તૈયાર કરી રહી છે. તાપી નદી પર ઉકાઈ ડેમના વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમના 22 દરવાજાઓ પૈકી 9 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની થઈ રહેલી વિપુલ આવકને ધ્યાને લઈને તંત્ર દ્વારા વધુ દરવાજા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 62,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં 82,263 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે તાપી કિનારાના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં માંડવીનો કાકરાપાર ડેમ 5 ફૂટથી ઓવરફ્લો થયો છે. હાલ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામો એલર્ટ પર છે. ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. ઉકાઈ ડેમમાંથી હાલ પાણી છોડાઈ રહ્યું છે, જેમાં ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલી 82,265 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડતા કાકરાપાર ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે, જેમાં માંડવીના કાકરાપાર ખાતે આ ડેમ આવેલો છે. તેમજ આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ છે કે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ડેમની કુલ સપાટી 160 ફૂટ, જ્યારે હાલ ડેમ 5 ફૂટ ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. વહીવટીતંત્ર તકેદારીના ભાગરૂપે કામે લાગ્યું છે. હાલ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે. ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. આ 82,263 ક્યુસેક પાણી તાપીમાં છોડાયું છે. બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા 10 ગામ સંપર્ક વિહોણા થયા છે. હરિપુરાથી સામે પાર ઓન ગોદાવાદીનો સંપર્ક તૂટ્યો છે. ખંજર સેલી પીપરિયા કોસાડી પુનઃ ગામનો સંપર્ક કપાયો છે. હરિપુરા આવવા માટે 20 કિલોમીટર ફરીને આવવા મજબૂર થયા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપીમાં પાણી છોડવાનું શરૂ થયું છે. હાલ ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલી 82,263 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપીમાં પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સિઝનમાં પહેલી વખત હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા 10 થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે. હરિપુરા ગામેથી સામે પારના ઊન ગોદાવાદી, ખંજરોલી, પીપરિયા, કોસાડી, પુના સહિતના ગામોનો સીધો સંપર્ક કપાયો છે.
સામે પારના લોકોને હરિપુર આવવા માટે 20 કિલોમીટરનો ચકરાવો ખાવાની નોબત આવી છે. તેમજ હરિપુરા કોઝવે બંધ થતા સ્કૂલના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગો મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સુરતના હીરાના એકમો કે જેના પર 10 લાખથી વધુની આજીવિકા નિર્ભર છે, તેમાં નોકરીની ખોટ અને પગારમાં કાપને કારણે છેલ્લા 16 મહિનામાં 62 ડાયમંડ પોલીસર્સનો જીવ ગયો છે. ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલી સ્યુસાઇડ હેલ્પલાઇન 15 જુલાઈથી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1600થી વધુ કોલ્સ પ્રાપ્ત થયા છે. લગભગ 75% કોલર્સ એવા કામદારો છે જેમણે તેમની નોકરી ગુમાવી દીધી છે. ભારતના સૌથી મોટા એવા સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોમાં આ વ્યથા અને નિરાશાનું સૂચક છે. જે વિદેશમાં સંઘર્ષનો ભોગ બન્યા પછી 1 વર્ષથી વધુ સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. પહેલા રશિયા યુક્રેન યુદ્ધ અને પછી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે શરૂ થયેલી વોર સુરતના હીરા ઉદ્યોગ માટે વિનાશકારી સાબિત થઈ રહી છે. સુરતના હીરાના એકમો કે જેના પર 10 લાખથી વધુની આજીવિકા નિર્ભર છે, તેમાં નોકરીની ખોટ અને પગારમાં કાપને કારણે છેલ્લા 16 મહિનામાં 62 ડાયમંડ પોલિશર્સનો જીવ ગયો છે. રત્ન કલાકારો માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન પર કોલ કરનારાઓમાં અત્યાર સુધી લગભગ 1600થી વધુ લોકોના કોલ મળ્યા બાદ તમામને હિંમત રાખવાનું જણાવી તેઓનું કાઉન્સિલિંગ કરીને તેઓને ધીરજ રાખવા સમજાવાયા હતા. ભાઈ ટાંકે જણાવ્યું હતું કે અમે જાણ્યું કે મંદીના સમયગાળામાં 25,000થી વધુ ડાયમંડ પોલિશર્સે તેમની નોકરી ગુમાવી દીધી હતી. 2 વર્ષથી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી મંદીનો માર સહન કરી રહી હતી. મંદીના મારની અંદર અસંખ્ય કારીગરો બેરોજગાર બન્યા હતા. હાલની પરિસ્થિતિ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની બહુ જ ખરાબ છે. હાલની પરિસ્થિતિની અંદર અમને રોજની ફરિયાદો મળે છે. એના આધારે 50,000થી વધારે લોકો બેરોજગાર છે સુરતની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં. એને ધ્યાનમાં રાખીને અમે સરકારને આવેદનપત્ર પણ આપ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આર્થિક પેકેજ અને આર્થિક મદદ જે લોકો આત્મહત્યા કરે છે એ લોકોના પરિવારને આર્થિક મદદ મળવી જોઈએ. પ્રતિદિન યોજના ચાલુ થાય આ બાબતે અમે આવેદનપત્ર પણ આપ્યું હતું અને છેલ્લા 16 મહિનામાં 60થી વધારે લોકોએ ડાયમંડ વર્કરોએ સુસાઇડ કર્યું છે. યુએસએ એપ્રિલ 2022માં યુદ્ધ પછી રશિયાની અલરોસા ખાણોમાંથી ખનન કરાયેલ રફ હીરા પર પ્રતિબંધો લાદ્યા હતા. ગયા ડિસેમ્બરમાં G7 દેશોએ રશિયામાંથી મેળવેલા હીરા પર પ્રતિબંધ લાદ્યો હતો, જે ભારતમાં પોલિશ કરાયેલા હીરાનો લગભગ 35% હિસ્સો ધરાવે છે. જોકે કેન્દ્રીય બજેટ 2024-25માં સરકારે હીરા ક્ષેત્રને રફ હીરાના વેચાણ પર 2% સમાનીકરણ વસૂલાતમાંથી મુક્તિ આપીને રાહત આપી હશે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં હોસ્પિટલ ખાતે મહિલા ટ્રેની તબીબ સાથે દુષ્કર્મ બાદ મર્ડરની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. સતત 3 થી 4 દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. સુરત સિવિલ મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ એકઠા થયા હતા અને કોલકાતામાં મહિલા ટ્રેની તબીબ સાથે બનેલી ઘટનાને લઈને કેન્ડલ માર્ચ યોજી હતી, જેમાં વિવિધ બેનરો સાથે પ્રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા. જેમાં સ્ટોપ નો મર્સી ટુ રિપીટ સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટો જોડાયા હતા. કોલકાતામાં બનેલી આ ઘટનાની દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત IMA દ્વારા પણ આ મામલે આ ઘટનાને વખોડી કાઢી છે. સતત 3-4 દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા નવી સિવિલ હોસ્પિટલના 200 જેટલા ડોક્ટરો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. તો હવે વલસાડ ખાતે સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. સાંસદ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ ધરમપુર અને વલસાડ ધારાસભ્ય અરવિંદ પટેલ, ભરત પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ, મોટરસાયકલ દળ, વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા. પોલીસના અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી.
ફૂલોથી શણગારાયેલી ખુલ્લી જીપમાં ભારત માતાનું ફૂલોની પાંખડીઓથી સ્વાગત કરાયું હતું. સાથે સાથે ગુજરાત યોગ બોર્ડના 150 જેટલા સભ્યો તિરંગા સાથે રેલીમાં સામેલ થયા હતા. એનસીસી અને એનએસએસના યુવા સભ્યોએ યુવા શક્તિનું પ્રદર્શન કર્યું હતું. પોલીસની મહિલા પ્લાટૂન અને એનસીસીના મહિલા કેડેટ્સે તિરંગા સાથે માર્ચ કરી સ્ત્રી શક્તિનું પ્રદર્શન કર્યું હતું. યાત્રાના રૂટમાં ઠેર ઠેર ફૂલોની પાંખડીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કર્યું હતું. પોલીસની 500 કર્મીઓની વિવિધ પ્લાટૂનના જવાનો સાથે ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર ફાઇટર્સે તિરંગા સાથે માર્ચ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં જોડાયા હતા. જિલ્લાની વિવિધ શાળાના 800 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 3500 થી 4000 લોકોએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે આપણા દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન જે કર્યું છે, આપણે જે આઝાદીને સેલિબ્રેટ કરવા પૂરા દેશભરમાં જે આપણે અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ, એનામાં જ આજે અમે વલસાડ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન અમારા વહીવટી તંત્ર સાથે કર્યું હતું. અને એમાં દરેક અમારા તંત્રના લોકો, શાળાઓના છોકરાઓ અને પૂરા સ્વયંભૂ લોકો અમારા વલસાડના નગરજનો જોડાયા અને આટલી મોટી યાત્રા કાઢી. એના માટે હું વહીવટી તંત્રને ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ડીડીઓ સાહેબ છે, કલેક્ટર છે, એસપી છે અને પૂરી ટીમે જે આટલું સરસ આયોજન કર્યું છે, એના થકી આટલી અપાર સફળતા અમને તિરંગા યાત્રામાં મળી છે. આગામી સ્વતંત્રતા દિવસની જે ઉજવણી છે એના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તરફથી જે આહવાન કર્યું છે હર ઘર તિરંગાનું, એ કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં દરેકે દરેક જિલ્લામાં હર ઘર તિરંગાના જે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. વલસાડ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા ડીડીઓ શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. એ કાર્યક્રમના ભાગરૂપે તિથલ બીચ ઉપર, સરદાર હાઇટ્સમાં, આઝાદ ચોકી પાસે, ગુંજન ચોકી પાસે, શહેરના અને જિલ્લાના મુખ્ય પ્લેસીસ પર બેન્ડ સુરાવલીનું કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા. સાથે સાથે ઉમરગામમાં, ધરમપુરમાં, કપરાણામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યોએ તિરંગા સાથે એસપી કચેરીથી હાલર 4 રસ્તા, આઝાદ ચોક, મોંઘાભાઈ હોલથી પરત એસપી કચેરી સુધી 2 કિલોમીટર સુધી તિરંગા યાત્રામાં પગપાળા ચાલી લોકોનો ઉત્સાહ વધારી યાત્રામાં સહભાગી થયા હતા. પોલીસ અધિક્ષક શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સહિત અનેક અધિકારી કર્મચારીઓ તિરંગો લહેરાવી યાત્રામાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગો લહેરાય એવા સંકલ્પ સાથે તારીખ 9 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન સન્માન સાથે લહેરાવવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા. તો કપરાડાના નાના પોઢામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે ગાજતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. તિરંગા યાત્રાનો પ્રારંભ જય અંબે વિદ્યાલય બાલચોંડીથી કરવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી. વાજતે ગાજતે 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી હતી. કપરાડાના નાના પોઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે ગાજતે નીકળી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. જે અંતર્ગત રાજ્યના રાજ્યકક્ષાના કાર્યક્રમો, જેના ભાગરૂપેથી તિરંગા યાત્રાનો પ્રારંભ જય અંબે વિદ્યાલય બાલચોંડીથી કરવામાં આવ્યો હતો. પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ, પીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, રમેશભાઈ ગાવિત, વિપુલભાઈ ભોયા, મંગુભાઈ ગાવિત, મગનભાઈ ગામિત અગ્રણી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં નાના પોઢામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કપરાડા વિધાનસભા મત વિસ્તાર અને કપરાડા તાલુકાની અંદર ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જે આહવાન છે તિરંગા યાત્રા, હર ઘર તિરંગા યાત્રા, તેમ આજે કપરાડા તાલુકાની અંદર અમે એનઆર રાઉત હાઈસ્કૂલ, જેએમબી વિદ્યાલય, સ્વામિનારાયણ સ્કૂલ અને તમામ કાર્યકર્તાઓ મળીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. એમાં સમગ્ર અમારા 21મી સદીના વાલા બાળકો, શિક્ષક મિત્રો, કાર્યકરો, આગેવાનો નાના પોંડા એનઆર રાઉતથી નીકળીને નાના પોંડા બિરસાપુરા સર્કલ થઈ સીએચસી થઈને પરત અંબે વિદ્યાલય સુધી અમારી તિરંગા યાત્રા નીકળી છે. અને એ તિરંગા યાત્રાની અંદર આન બાન અને શાન આજે દેશની આઝાદી માટે હજારો જેમને જીવ ખોયા છે, અમર થયા છે, શહીદ થયા છે, એમના માનમાં તિરંગા યાત્રા
આજે કરવામાં આવી હતી. જેમાં જયમે વિદ્યાલય બાલચોંડી, સ્વામિનારાયણ સ્કૂલ નાના પોઠા, એનઆર રાઉત નાના પોઠાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા અને આ તિરંગા યાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી. વાંચતે ગાજતે 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી હતી. તો ધરતી પર વૃક્ષો વાવી હરિયાળી બનાવવાની નેમ સાથે તાપી જિલ્લા કક્ષાનો 75મો વન મહોત્સવ રાજ્ય કક્ષાના આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં વ્યારા ખાતે યોજાયો હતો. દેશના પ્રધાનમંત્રી દ્વારા એક પેડ માં કે નામ સાથે શરૂ કરેલ ઝુંબેશના ભાગરૂપે 75મા વન મહોત્સવની ઉજવણી થઈ હતી. ત્યારે વેસ્ટર્ન ઘાટની શરૂઆત ગણાતા આદિવાસી બહુલ તાપી જિલ્લામાં પણ વન મહોત્સવની ભવ્ય ઉજવણી રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિતના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને જિલ્લાવાસીઓની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વૃક્ષારોપણ કરી ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ હરિયાળો રાખવાની અપીલ કરી હતી. આજનો વન મહોત્સવનો કાર્યક્રમ દેશના વડાપ્રધાને એક ઝુંબેશ ઉપાડી ને તેના ભાગરૂપે એક પેડ માં કે નામ આજે વ્યારાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં હું આવ્યો, ભાગ લીધો. ખાસ કરીને જે માના નામ ઉપર પેડ રોપવાનું છે અને જતન કરવાનું છે એના ઉપર દેશના વડાપ્રધાને ભાર મૂક્યો છે. ખરેખર આજે સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો આવા 23 જેટલા વનો ઉત્પન્ન થયા છે અને ખાસ કરીને પહેલાના જે સરકાર હતી એ સરકારોમાં આપણે જોયું છે ફક્ત વન મહોત્સવ થતો ખરો, કોઈ ગાંધીનગરમાં સીમિત હતો. હવે આજે તમે જુઓ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યમાં સમગ્ર ગુજરાતમાં આજે વન મહોત્સવનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો હોય, જિલ્લા કક્ષાનો હોય કે રાજ્ય કક્ષાનો હોય, આ તમામ કાર્યક્રમો થઈ રહ્યા છે. સાથે પ્રધાનમંત્રી દ્વારા દેશને હરિયાળો કરવાને માટે એક પેડ માં કે નામ રૂપે જે ઝુંબેશ ઉપાડી છે તેમાં સૌ સહભાગી થાય તેવી અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષ વાવીને તેનું જતન કરવાની હાકલ કરી હતી. સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ 9 નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા હતા. આ સાથે 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉત્પાદકના નામે કોસ્મેટિક બનાવી તેઓના નામ અને સરનામાના લેબલો લગાડી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે. જેના ભાગરૂપે સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ 9 નમૂના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તેમણે ઉમેર્યું છે કે રાજ્યમાં દવા અને કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવા તેમજ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં વાયજી દરજી નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી ડોક્ટર પી.બી. પટેલ, મુખ્ય કચેરી ગાંધીનગરના અને પ્રકાશ પુર્ષનાની મદદનીશ કમિશનર સુરત, ભરૂચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને ઉત્પાદન કરતા કોસ્મેટિકની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. સ્મિથ એન્ટરપ્રાઇઝ, G2 અંડરગ્રાઉન્ડ, એટલાન્ટા મોલ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત દ્વારા વગર પરવાને અન્ય કંપનીના નામ, સરનામા અને અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતા હતા. જેથી સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયાને ઝડપી પાડીને ₹4.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે 4 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.
આ ઉપરાંત આ જ ટીમ દ્વારા CK કોર્પોરેશન પુણાગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો, જેમાં તેઓ દ્વારા પ્રિશિલ લેબોરેટરી વડોદરાના નામ, સરનામા અને લાયસન્સ નંબરનો તેઓની જાણ બહાર ઉપયોગ કરી કોસ્મેટિકનું ઉત્પાદન કરતા હતા. તો આગામી દિવસોથી તહેવારો શરૂ થઈ રહ્યા છે, ત્યારે તહેવારોમાં મીઠાઈ આરોગવાના શોખીન સુરતીઓ અલગ અલગ પ્રકારની મીઠાઈ ખરીદતા હોય છે અથવા તો માવો અને વસ્તુઓ લઈ ઘરે મીઠાઈ બનાવતા હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા માવા વિક્રેતાઓને ત્યાંથી માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે. 8 ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી માવાના સેમ્પલો લેવાયા છે અને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. ખાણીપીણીના શોખીન સુરતી લાલાઓ વાર તહેવારે અલગ અલગ પ્રકારની મીઠાઈ આરોગવા માટે જાણીતા છે. ઘણી વખત મીઠાઈમાં વપરાતા માવાની ગુણવત્તા ઉપર શંકા ઊભી થતી હોય છે. અખાદ્ય માવો ખાવાથી આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં શહેરના અલગ અલગ ઝોનમાં માવા વિક્રેતાઓને ત્યાં પહોંચી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે શહેરના 8 ઝોનની અંદર મીઠાઈ વિક્રેતા અને માવા વિક્રેતાઓને ત્યાં જઈને સેમ્પલ લેવાનું શરૂ કરાયું હતું. ડેરીમાં તેમજ મીઠાની દુકાનમાં માવાનું વેચાણ પણ અલગથી કરવામાં આવે છે. ઘણા લોકો મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લાવવાને બદલે પોતાની રીતે માવો લાવીને ઘરે જ મીઠાઈ બનાવતા હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા માત્ર માવાનું વેચાણ કરતા હોય તેવા સ્થળ ઉપર જઈને અને ડેરી તેમજ મીઠાઈની દુકાને પણ માવાના સેમ્પલ લીધા હતા. ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા માવા બજારમાં હાલમાં 8 સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહેલી છે. એ નમૂના પૃથ્થકરણ સારું ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં કંઈક પણ નેગેટિવ એવું આવશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે આજે શહેરના અલગ અલગ સ્થળેથી માવા વિક્રેતાઓને ત્યાંથી માવાના સેમ્પલ લેવાના શરૂ કરાયા છે. લેવામાં આવેલા સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. સામાન્ય રીતે 14 દિવસમાં માવાની ગુણવત્તા અંગેનો રિપોર્ટ આવી જાય છે, છતાં અમે આગ્રહ કર્યો છે કે 14 દિવસ કરતાં વધુ ઝડપથી આ રિપોર્ટ આપવામાં આવે, જેથી કરીને જે પણ સેમ્પલમાં ભેળસેળ જણાય તેની સામે કાર્યવાહી કરી શકાય. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.